સદગુરુ દેવ કી જય. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. 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 અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદર્શિતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે આ બે મંત્રો બોલ્યા એમાં જો તમે ઠરો અને અંતર્મુખ થો તો બધું સારા આવી જાય. અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રીહરિ જુજવો રૂપે અનંત ભાસે. દેહમાં દેવતું તેજમાં તત્વતું પવનતું પાણીતું ભગવીતું ભદ્રા બધા ભગવાન છે. અખંડ મંડલાકાર વ્યાપ્તમ એન ચરાચરમ. આ ગુરુનું સ્વરૂપ એટલે આપણા અત્યારે જે રૂઢિગત મોનીની જેમ ફરે છે એ ગુરુનું સ્વરૂપ નહીં, એ તો અખિલ બ્રહ્માંડનો પરમાત્મા અને એવો એનો અંશ આપણા બધામાં છે. અને ભિખારી પણ ભોગવે છે. હેને લઈને ભોગવે છે? અહંકાર લઈને. આમાં આ શું? અહંકારમાં કગીએ કોઈ કાળે મુક્તિ ન મળે અને ઊંચી ગતિ ન થાય. અહંકારી જીવ જ નીચે જશે. આ તો ઘણું તપ કર્યું હોય અને પુણ્ય કર્યું છે, મનુષ્ય અવતાર આવ્યો અને પછી આવા સંજોગ મળ્યા અને આ તમને જે જોડવાના ભાવ થયા છે તે ફક્ત એટલું જ કરો કે તમે અંતર્મુખ થાઓ. દેહભાવમાં રંગરાગમાં આ ફરી એ કોઈ ભક્તિ નથી. ભક્તિ બાપજી કહી કે 100% જ્યારે એને નિર્ણય થાય કે મારે પરમાત્મા માટે જ જીવવું છે તો બીજા બધા સંજોગો આપોઆપ પાછળ થઈ જાય. એ થયું નથી. એ લક્ષ્ય કરાવવા માટે ઉપદેશ ને સત્સંગ ને બધું છે. નકર આમાં ફરીએ તો અત્યારે તો ઇન્દ્રાપુરી જેવું છે. પણ આમાં અંતર્મુખ થવું એ અને ઘણા કાળના અધ્યાસવાળું સારું ખોટું આ આપણી વર્તી ફરે કરે અંતર્મુખ ન થાય. અંતર્મુખ થવા માટે કેટલી કાળજી જોઈએ. સ્થૂલ સૂક્ષ્મ કારણ થકી અળગો રહે. આત્મા આપણામાં છે પણ કેટલો અંધારો પડ્યો છે. અહંકારનું છાવણ એટલું બધું આવી ગયું છે કે દેહ હું સૂક્ષ્મમાં વિચારો ઇનાદ કચરો ફેરવાના કોમ ક્રોધ લોભ મોહ મમતા આશક્તિ ઈર્ષા. હમણાં બાપજી કહ્યું જેને બહુ શાતા હોય અને વૈભવ હોય એને જલ્દી ભગવાનના નજીક ના રહી શકે. એ અહંકાર ખૂબ ના હોય. બુદ્ધિ હોય ને એમ થાય તો બુદ્ધિ ભગવાનને મેળવવા માટે આપી છે તે કાવા દાવામાં કાઢે અને હું કરક્યો હે. બુદ્ધિ તો છે તે બુદ્ધિનો ઉપયોગ સદુપયોગ કરો. સંપત્તિ છે પણ સંપત્તિ સદુપયોગ કરવાથી તમે સહાયરૂપ થાય. એનો દુરુપયોગ કરવાથી એ સંપત્તિ તમે ઝેરરૂપ થાય. આપણને મનુષ્યપણું મળ્યું છે અમૃતના કુંભ જેવું, દેવોનું દુર્લભ, તો એનું ઝેર કરીને આપણે ખાઈએ છીએ. અહંકાર કરીએ તો ઝેર જ પડે. અહંકારમાં બધા દોષો રહે. કોમ ક્રોધ લોભ મોહ આશક્તિ ઈર્ષા કપટ આ બધા રહે. તો તું ઉપયોગ શું કરે છે? ઉપયોગ એ ધર્મે કે તારી જાગૃતિ એટલી 100% હોવી જોઈએ કે મારી વર્તી અત્યારે હેમાં ફરે છે. હું પરમાત્મા લક્ષ્યમાં છું કે આ સંસાર કે આના બાહ્ય દુનિયાના ભાવો આપણે તો અમદ રંગરાગમાં ખોવાઈ ગયા. અત્યારે હું આ તો દેખાવું છું કે નથી દેખાતો?
અને માઇકથી સંભળાય તો શકે. પછી કોણ નથી ધર તમે ચડાવો અમારા સોફા પાછળ આ બધી રંગરાટ કરો છો શું છે ત્યાં ને ભરતી તમારી ઠેકોણ આવે. અને પહેલાં તો હવે ઢવ પર બેસીને વાતો કરતા હતા. આ સભાઓ નથી તો કંઈક જુઓ હજારો કલ્યાણકર જાગ્રત થઈ ગયા. તમે બતાવો બધું હું તમને કહ્યું આ બધું જે ક્લાસ તમે મારી મોડી જરા આખરી પર હે તમારું પણ ખરેખર કહેવા જાવું તો કહી ના શકાય કહેવાનું કહેવાય નહીં. આ વાણીનો વિષય જ નથી, તમારા અંતરનો વિષય છે. અંતરથી સુધરી જાઓ, ઠરી જાઓ, નકર આ મનમાં ફસાઈ જાઓ તો ભૂલ પડે. તું મને હા કેમ, તું મને હા કેમ, હું અલ્યા પુત્રેશના વિકેશના અને લોકેશના એ ત્રણ તો નર્કનો દ્વાર છે. કોમ ક્રોધ ને લોભ સિંહ એ તમારા મનમાં ઠસેલું હોય. ગુરુને કેલા હે ના ભાઈ આ મારો ને આ તારો એટલે તમને ભોમ છે કે આ સર્વત્ર આત્મા અખંડ મંડલાકાર જેવો આત્મા મારામાં છે એવો બધામાં ગમે તે હોય. કીડામાં તે બ્રહ્મા સુધી આત્મા જ છે. ને તો આત્માને બાદ કરો તો તમારું આટલું શરીરને શક્તિશાળી બધું છે એમાંથી આત્મા નીકળી જાય તો શું રહે? આની કિંમત કેટલી રહે? તો પ્રકૃતિના ભાવોમાં ફરી અને હું કીધું ભક્તિ કરી રહેશો મતલબ વિચાર કરો જરા જાગૃતિ તો રાખો. તમારી વર્તી હામાં ફરે છે. હા 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 બધું હા હા અંધારામાં ને અંધારામાં ફરવું અને બસ કહેવા કહું તો ભક્તિ કરીને અરે ભક્તિ કરીને કે કશો હવે તો શું કહેવાનું કહેવા જીભ નથી પડતી. અને બાપજી તો કહેતા કે તમારે આ વાત મારી હોભળી અને એ પ્રમાણે વર્તન કરવું હોય તો આવજો, ન કહો આવ્યો નહીં. અને 100% વાત તમારો સમય હું બગાડો દેખાડો હું તમને મળવાનું. તો તમે અંતર્મુખ થો. બહિર્મુખ અહંકાર હોય તો સુધી કદી અંતર્મુખ નહીં થવાની. અને અહંકાર દબાહે ને ત્યાં સુધી તમે ગુરુ કયો ખરા પણ ગુરુને માન્યા નથી. જેને ગુરુના શરણે જો એને અહંકાર મંદ પડ્યો હોય તો પછી કોમ ક્રોધ લોભ બધા બંધ પડે. બાહ્ય ભાવો બાપજી કે ગુરુને મળેલો એ કહેવાય કે જેની વાસના શાંત થઈ જાય. પછી કેટલું મહાવાક્ય છે, ઈચ્છા રહિત થઈ જાય. તો આપણે તો ઈચ્છાઓની શાંતિ જ નથી થતી. બોલવાનું ગમે છે પણ ઠરવાનું ગમતું નથી. ક્યાં બોલો આની શેમ કરું? એટલે આત્માનું સમરણ આત્મા સત ચૈતન્યમય સર્વે ભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પણ થયેલી. તો આપણે તો ભાસમાં જ ફરે કરીએ છીએ. એ અહંકાર ફેરવડાવે છે. નકર આત્માનું લક્ષ થાય તો એ તો પછી બાયણે વર્તી જ ના થાય. પોતાનામાં અંતરમાં ઉતરી પડે એ કારણમાં આવે. નકર સ્થૂળ અને સૂક્ષ્મના ભાવોમાં ફર્યો તો હું તો જન્મ મરણ ચાલુ જ છે. ગમે તેવું હોય. હું તો કીધું ભગવાન કહેવાતો હોય ને ગુરુ કહેવાતો હોય ને. અને એ તો એ જેમ આ બાવજી કહેતા હતા ને બોલો સૂર્ય ઉગે એટલે કહેવું પડે છે કે મારામાં પ્રકાશ છે તો પછી અંધારું રહે. તો તમને આટલો જો પેલો ઉગ્યો એ ભણ હું એક ભજન સાથે કોઈ આવડે છે આથી અને ભજન ગાન કરું એક બે મન આ ચાલે એટલે અહીંયા અમે સામાયિક આગળ બોલો ના સદગુરુ દેવ કી જય. જ્ઞાન એ ભાણ ઉગ્યો દર્દ કાટો સુગમ
જન્મ મરણ કોઈ શ્વાસો ન કોઈ મરે ચિત્ત ચેતન સે લાયો ચેતન મિલ કર પડસન પાયા ચેતન મિલ કર પડસન पंखी का खोज मिल मार्ग सदगुरु मोय बताया पंखी का खोज मिल मार्ग सदगुरु मोय बताया रोया शरणे आपने आयो दिल की तो धूम जा रैया कोई माला मन की तो धूम जा रैया कोई मारो दर्द कटो सुख पायो गुराशा शरणे સદગુરુ દેવ કી હજુ આ ભજનમાં તમને ચિત્ત ચેતન સેવાય તો ચેતન તો કને કહેવાય આપણે તો જીવતા છીએ તો જીવતો મળદો લઈને ફરીએ છીએ ચેતન તો એ કહેવાય કે જેનું ચિત્ત પરમાત્મામાં રમણ કરે એના સિવાય કશું ગમત નહીં તમે આખો આ ભજન ઉપાડ્યું એટલેથી વાત જુઓ કે એને કોમ ક્રોધ હોય એનો ડાઘ લાગે અત્યારે હું બોલું છું જો કોઈને માઠું લાગતું હોય તો જેટલો અહંકાર વધારે હોય એને વધારે માઠું લાગે હં અને અહંકાર નહીં હોય એને અડે જ સૂર્યને અંધારું અડે એ પાછી પરીક્ષા આ તો કોઈ ફોકો રાખતા હોય કે હું આમ ના આવું કડવું બોલું છું પણ મેઠું ખાઈ ખાઈને ડાયાબિટીસ થઈ છે અને નીંદ માટે ચિત્ત ચેતનમાં રાખો તમે ક્યાં ફરો છો તમે અંધારા કૂવામાં આ રોયલ મુસલમાન ભગત હતો એમાં બાઈ હોય કે ભાઈ હોય કે બ્રાહ્મણ હોય કે ભંગી હોય જેના આત્માના લક્ષ્ય ઉપર આવે એ તો પછી આ મનુષ્ય અવતાર છે તમે હેની ખોમી છે તમારે કોઈ ખોમી નથી એટલો લાલ અમૂલ લખલાયો હવે એ તો અંતરમાંથી પ્રગટ થયો છે આવું મહાધન પહાડો વાત હતો હું રસોડાઈને બેહી રહો અને પછી જોન ચો ઊંધા અવળા કૂવા ખોદો કોક તો સીધો કૂવો ખોડે તો પાણી આવે તો ઊંધા ખોડવાના આવે હા એનો પત્તો લાગે તમે આ કહ્યું છે એ પ્રમાણે આચરણ કરો બોલો અને જો ન ફૂટી જાય એનું લક્ષ્ય રાખો ચેતન છે જે ચેતન જે થયા હોય જાગ્રત થયા હોય એવા પુરુષોનું લક્ષ્યમાં રાખો આવા પુરુષો જે હોય કોઈ તો એ લક્ષ્યમાં રાખવાની એના આચરણ જે કહ્યું હોય બોધ પ્રમાણે જીવન અનુસરો નકા બોલ્યા પ્રમાણે વર્તન એનું શું કહેવાય બોલ્યા પ્રમાણે વર્તન એનું શું કહેવાય નહીં કેવું તો રામ રામ તો તમે ભગવાન સીધા થઈ જાઓ સત્યને આગળ રાખો સત્યને આગળ રાખો અને સત્ય કને કહેવાય સત્ય કને કહેવાય એ વાણીમાં આવે નહીં જે સ્વરૂપ આજે સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ એની અસર થયા વગર રજપૂર્ણ પુરુષ હોય આ તો કૃપાળદેવી અપૂર્વ અવસરમાં ગાયું છે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો
એ કહેવાનો વાણીનો વિષય જ નથી. નાથુ બાબુ કે અત્યારે તમે બોલો તો વાણી બ્રહ્મા સુધીનું વ્યાખ્યાન કરે અને બધું વિવરણ કરે. હું પણ વાણી છે ત્યાં સુધી તો માયા છે. આજે નરસિંહ દાદા કહ્યું ને કે વાણી છે ત્યાં સુધી તો સૂક્ષ્મ અહંકાર કામ કરે છે કે હું બોલું છું આમાં રહે તો એ તો સમાધિ થઈ જાય. એમાં કહી ધરી મૌન આ શ્રેષ્ઠ સમાધિમાં એને કહેવા પણ ઉરજ નહીં, પછીનો ગુણ સદા પ્રાપ્ત થઈ જાય. જેમ હાકરને કહેવું નથી પડતું કે હું ઘડી છું, એ તો મોઢામાં તરત ગાડી લાગે. એમ દર્શન કરવાનું તરત મખાવડી જાય. તમે છે ને ગુરુ કની કહો છો સાંભળો ને, મોટા મોટા આડંબર કરી તમે જરા ઠરો અંતર્મુખ થો અને પહેલાં સંત પહેલાં તો આનો ગુણે એક મુમુક્ષુ પણ ઉત્પન્ન થાય એટલે આનો બાયણાના મોહની ઈચ્છાઓ બંધ થઈ જાય. પછી દેખાડવાનો ભાવ ન હોય, ગુપ્ત ભજન હોય. આ તો ભજન ગુપ્ત ભજન એટલે બહાર નોમ જ ના આવે. જેમ બાઈને પહેણાઈ જાય તેને આદમી નામ ન લે, વધારે પ્યારો એ હોય પણ મોઢા નામ ન લે, બીજાનો બધો નામ લે, એ ખરી ભક્તિ. એવું તમે પરમાત્માનું સ્મરણ થાય તો તરત આ બખાસા તો ઉડી જાય. બખાને ઉડતો તો વાર ના થાય. તમે જો તૈયાર થો તો ભૂત તો એવું હોય સુધી તમે ઊંઘતા છો ત્યાં સુધી ભૂતો ચાલે, જે કરવું એ કરી છે અને તમારે પેડે આવે. અને તમે જાગતા થો તો એની તાકાત નથી પહાડામાં. આ ગીતામાં એ લખ્યું છે કે જે ચિત્તમાં મન રાખી અને મને બધે છે તો એ માયા સહેજે તરી જાય છે, અને મન ભૂલીને મળે છે એ માયામાં ગોથા જ ખાખા કરે છે. પાછું કહે છે કે હું ભક્તિ કરું છું, યજ્ઞ કરું છું, તપ કરું છું, દ્વાન કરું છું. બધું જૂઠું. જો સુધી અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, પોતાના ધર્મનો સંચય અહંભાવથી રહિત થાય તાણે થાય. આમાં સૂક્ષ્મ હતો હું મોટો મહાન ના આવો નથી એવું આ શું કહે હે ભગવાન? શું જગ્યા મૂકી છે? હું દોઢું આખો દિવાલ ચણીનું કાઢ્યા. પેલા જમે એક ભાગ કહેતા 108 જન્મ જો એટલે એને તો બધી કામ આમ તો ન થાય. એટલે લોકોની કહે કે આ તો ન હલાય, જે પછી શું ભાવ લાવ્યો તો કે આ ભાવ ના ભાવ આ લે છે. એટલે એનો બાપુ કે તરત આમ શેમ કરે છે? એટલે કે કાલ બાપજીને ત્યાં કહેતા સત્સંગમાં તે જૂઠું બોલાયને આમ સીધું ચલાય. એટલે આ કહે તો હોભળવાનું હોય, કરવાનું નહીં. તમે રોજ તમે રોજ જોશો કે અમે તો તળાવ ઝડીને જઈએ છીએ તો મને જવા જ નથી દેતા. એમ આપણા અંતરમાં ઉતરવા જ નથી દેતા. હા પૈસા 100 તો બધા અને આ એમનેમ તો ન આવે કોઈ, પણ તમે આનો ઉપયોગ સદુપયોગ કરી લો. સદુપયોગમાં કશું કરવું નથી. હરતો ફરતો હરિનું ધ્યાન તપતી રખતે બહુ ધ્યાન. તમારે ગેરંટી બાબતી તો આપેલી છે કે તમે હરતો અરે ખેતી કરતાં કરતાં તમે ઘેર કચરો વાળતા હો ને કપડો ધોતા હો, પણ તમારા ચિત્તમાં જો આ લક્ષ્ય હોય તો જરૂર ભગવાન સહાય કરી. અને જો સુધી તમારું મન પવિત્ર નહીં થાય તો હું તો લાખમાં થવું તો આવવાનું ચલાઈ બાર કરો. અને અંતરમાં આવું ગયા તો તત ભગવાન નજીક હું પાઉં છું. અને અત્યારે તો વળી આ કાળની એવી બધી આવી છે કે બાયણાનો ચિહ્નો જે હોય એ કે ભક્તિ ખરી, આ મોટી ભક્તિ છે. પણ તમે તમારે સમજવું હોય તો સહેજ વાત છે. બાપજી કહે કે આખું દેશ જીતવો હોય તો લાવ લશ્કરને બધું જોઈએ, પણ પોતાને મરવું હોય તો એક ચારોનું ચાકવું હોય તો એ મરાય. એમ અહંકાર મારવો હોય તો તમે તરત મરો તરત જાય. તમે જાગ્રત થો તરત જાય કે મારા કોમ એક આત્માર્થનું બીજો નહીં મનરો, આવો દ્રઢ નિશ્ચય કરો તો તરત પરમાત્મા. પણ આ પહેલાં જેમ કહ્યું કે આપણું મન પવિત્ર થાય એવું આપણું આચરણ જોઈએ, આપણું મન પવિત્ર રહે એવું ક્રિયા કરવી જોઈએ. અને મનમાં કોઈ હાથે ભલે ગમે તે હોય તો મને સ્વર્ગે લઈ જાઓ તો એ તમે જાઓ અને નરકે જાઓ તો એ તમારી ભૂલને લઈ જાઓ. હવે કોઈનો દોષ નથી આ જગતમાં, કોઈ તો મને એવું નથી. જે કરે એ પામે, જે જેવું કરે એવું પામે. પછી બોલો શોખ બીજાનો ઓક પાડવાનો રહ્યો. અને એમ જો આગળના મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ, કેટલા કેટલા કષ્ટમાં લોકોનો તો જે કહ્યું હતું કહ્યું. આ કૃપાળુદેવ 3 વખત નાથ બાર મૂક્યા. એ આપણા જોડે ને ઈસુ ખ્રિસ્તને થંભ ચડાયા
કઈક પુરુષોને માર્યા છે, મનસુરને, મીરાબાઈને, નરસિંહ મહેતાએ શું બગાડ્યું પણ કેટલે પરેશાની કરી. એ તો જગતનો નિયમ છે. અને એ પાછું ભગવાનનો આશીર્વાદ માનજો. તમને આ તો હારા ભાવ કરશે ને તમે રાગમાં વધારે પૂછો છો, અને પેલું ઉપસર્ગ આવે તો કોઈ ભગવાન મારા ઉપર દયા કરી કે મારા રાગમાં તમે જાઓ. અત્યારે તો ઘણા ભક્તિ આવે છે, રાગની ભક્તિ. તમે મને હારો કહેજો અને રીધી મને હારો કહો, બસ પૂરું થઈ ગયું. એટલે ભક્તિ પૂરી. તમે તમારી કાળજી કરો. પરણી તારા કોઈ પડી તું તારું નિવેડ, તારું નાવ દરિયામાંથી ડૂબન એમ ખેડ. નકા આમાં તો કંઈક ફસાઈ ગયા, ઠેઠ કિનારા આવેલા. અને પોમ્યા પછી જો શરણ ચૂકી જાઓ તો આ ભગવાનની આરતીમાં મન એટલું જ થયું કે હું ન હોત તો આ ભગવાન શું કરો? એટલે ભ્રમ લઈને ન્યાસા પડ્યા. પછી ભરતે બોલ ઉપર ચડાવીને બહાર મોકલી જાય. તમે તાકાત જો આ તો આપણે સમજવા માટે છે. એટલે ઘેર સાપણામાં રહો તો ભાઈ તો કોઈનો દોષ નથી. ભગવાન તો તૈયાર છે, પણ તમે એના વિમુખ થાવ તો ભગવાન શું કરે? અને ભગવાનના તો બધા જીવો એના પોતાના છે. એ જો એક ઉપર રાગ કરે કે આમ આવો અને આમ બીજો, એ ભગવાન નથી. એ તો ભક્તાએ નથી, મુમુક્ષુએ નથી. કા બોલો? જેને રાગ દ્વેષ હોય એ તો એનો તો આ સંસાર છે. રાગ દ્વેષ તો જન્મ મરણ એ ચોરાસી છે. રાગ દ્વેષ છૂટી જાય પછી માણસ થાય, મુમુક્ષુ થાય. અને પછી એને ક્રમ તો ચડે. પહેલાં તો આ દોષ ટાળવા પડે. હું તો દોષ અનંતનું બાદન છું કરુણા, શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું. તમને ગુરુ માન્યા તો એ કહે કે જે સજીવન મૂર્તિને તમે માન્યા હોય એ ભાઈ મોનું મોટું જે હોય એ બધામાં એ જ મારો નાથ પ્રસરી રહ્યા છે, એવો ભાવ થાય તો પછી તમારી ભક્તિ કરો. નકર તો ઊંસું ને ઊંસું જોવાય. આ તો ઉફરા બેઠા છે ને આ તો ઓમ છે ને આ ઓમ છે, તે એ લોહીને મૂકો હોય એનો હેરવા દો. અને જેને જેમ કરવું એમ કરે. છૂટ આટલી સ્વતંત્રતા મનુષ્ય અવતારમાં આપી. અને સ્થૂળ સૂક્ષ્મને કારણે એ ત્યાં સુધી વર્તી રહે ત્યાં સુધી તો ભગવાન સ્થૂલ સૂક્ષ્મ કારણ થકી હળગો રહે. ભજન ગાન પેલું કૃષ્ણચરણી ચિત્ર રહ્યો. સદગુરુ દેવ કી જય. વૈષ્ણવ જનને વિરોધ ના કોઈ સુજન, કૃષ્ણ ચરણે ચિત્ત વૈષ્ણવ ધનને વિરોધ ના કોઈ સુજના, કૃષ્ણ ચરણે ચિત્ત કાવા દાવા સર્વે કાઢ્યા, કાવા દાવા સર્વે કાઢ્યા. શત્રુ જનને વિરોધ ના કોઈ શું. કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસી, ફાસીન જમની કાપીએ. કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસી, ફાસીદ જમની કાપી રે. સ્થાવર જંગમ ઠામન ઠાલો, સ્થાવર જંગમ
કામ ને ક્રોધ વ્યાપે નહીં ક્યારે, ત્રિવિધ તાપ જેના ટળિયારે. કામ ને ક્રોધ વ્યાપે નહીં ક્યારે, ત્રિવિધ તાપ જેના ટળિયારે. એ રે વૈષ્ણવના દર્શન કરીએ, એ રે વૈષ્ણવના દર્શન કરીએ, જેના જ્ઞાન વાસનિક ગણ્યા. રે વૈષ્ણવ જનને વિરોધ ના કોઈ શું. નિષ્પૃવાને નિર્મળ મતી વાળી કનક કામની ના ત્યાગી રે. નિષ્પૃવાને નિર્મળ મતી વાળી કનક કામની ના ત્યાગી રે. શ્રીમુખ વચનો શ્રવણ સુણતા, શ્રીમુખ વચનો શ્રવણ સુણતા, એ વૈષ્ણવ બડા ભાગી રે. વૈષ્ણવ જનને વિરોધ ના કોઈ શું. એવા મળે તો ભવ દુઃખ ટળે જેના અમૃત સમાન વચન રે. એવા મળે તો ભવ દુઃખ ટળે જેના અમૃત સમાન વચન રે. નરસૈયાના સ્વામીને નિષ્દિન વાલા, નરસૈયાના સ્વામીને નિષ્દિન વાલા, એવા તે વૈષ્ણવ જન રે. વૈષ્ણવ જનને વિરોધ ના કોઈ શું. સદગુરુ વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન વિમાન જાણે રે. એ વૈષ્ણવ થઈ જાઓ. વૈષ્ણવ એટલે મુમુક્ષુ ઉપાસક. ગમે તે બાઈઓ ભાઈઓ નાનાઓ મોટાઓ જેના આ ક્રિયા કરવાથી ક્રિયા કરે ને પાછું અભિમાન કરતો ઢળી જાય છે, કરે તો થોડું ઢળી જાય છે. અહંકાર છે એ રોધેલા દૂધમાં સાહ પડવા જેવું છે, ફાટી જાય. સાહમાં કોમ ના લાગે પછી એ દૂધ. તો એવું કરવા કરો છો, થોડું કરો પણ લક્ષ્ય રાખો કે કોમ એક આત્મા છે, એ ભગવાન તારા માટે. અને ભગવાન વડે થાય છે. જે કોઈ થાય તો મને સદબુદ્ધિ આવે અને સુવિચારણા આવે તો પણ સમજવાનું કે ભગવાન મારા પર કૃપા કરી. અને ઉપસર્ગ આવે તો ડરો નહીં કે ભગવાન કૃપા કરી છે, મારો રાગ છોડાવવા માટે ભગવાન આ કર્યું છે. આ તમારે હવડું લેતા સવડું લીશે સંતજનો અવડું લીશો હતા. આ પહેલાં 100% માનો. તમે તમારા લક્ષ્ય પર આવ્યા તો બધું તમારામાંથી ઉપજે જાય. એવો મહાધનમય પડ્યું છે આત્મા. એ આવરણીમાં અહંકારને પાછો જ પાડી દેવો. હું પામર છું, એ ભગવાન તારો દાસ છું. આ દાસ ભાવે ભક્તિ એ જોખમ વગરનો વિષય છે. અને જ્ઞાન અને ક્રિયાકોણ એ જોખમી છે. એમાં અહંકાર થયા વગર રહે જ નહીં. એટલે સીધું આટલું આવું કરવાની કે જે કરવું છે હું તમે સહેજ જલ્દી ભગવાનની નજીક થઈ જાય. તમારું મન પવિત્ર રહે. ગમે તેનું મદદરૂપ થાવ. કોઈની પીડા થતી હોય તો તમે કોઈ અપેક્ષા રાખ્યા વગર પાછું જાણીતું ને અજાણીને અને એની ભૂખ્યાને જમાડ્યો અથવા તો કોઈના દર્દ ઉપર તમે કોઈ પણ વોણીથી આશ્વાસન પોણીથી એટલું કરો તો મારા યજ્ઞ થઈ જાય. અને આટલા બધા ખર્ચા કરો છો એના કરતાં પુણ્ય વધારે થઈ જાય. બોલો. અને આટલું કરાનું છો કે આ મેં કર્યું તો પછી બધું કોઈ નહીં, હાથમાં કશું ન આવે.
તો આ આવો સીધો સરળ માર્ગ આપણને બાપજી કહે છે મુઠ્ઠી દોડે મોક્ષ. હે તમે એ વાતને એ કથન હું માનો છો? તો આ બધો આ ધાક ધાણો કરવો પડતો હે તો સરળ રીતે સરળતા શાંતિ અને સહજ માર્ગ છે. સહજ માર્ગ એટલે તમારે લક્ષ્ય સુધારી લેવાની જરૂર છે. આમાં જે નશ્વર પદાર્થોમાં જે આપણું ચિત્ત જાય છે એ રોકવું એ નમ પુરુષાર્થ અને આમાં જોડવું એ સત્પુરુષાર્થ પરમાત્મામાં કે આટલા માટે મારે જેવું છે. પછી તમે અને આત્મા હું તો તમે જુઓ આ અખિલ બ્રહ્માંડમાં તમે ફરી વળો તો હોનાનો ડુંગરો હોય એનામાં શક્તિ ખરી? એનામાં શક્તિ ખરી? એનામાં જ્ઞાન ગુણ ખરો? તાણે એક નાનું જંતુ હોય એમાં જ્ઞાન ગુણ છે, મોખ હોય તો અડવા દો તો ઉડી જાય છે. હે અને શક્તિ એમાં છે. તો જીવમાં શક્તિ અને જ્ઞાન ગુણ બીજા કોઈ પદાર્થમાં નથી. આ વૈભવોમાં નથી. આ મંડપ જણાવાય કુંડળને આ અહીં આપણે જૂતો ત્યાં ઉતારી ના આવે તે ખબર છે કે અમે બ્રહ્મપુરીમાં આવ્યા છીએ. એ જોણનાર છે એ આત્મા છે. જોણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન પણ તે નહીં કરો. તમે તમારામાં બેઠો છે પ્રગટ સભા છો અને એ ન હોય તો આ દો કહેવાય દેખે આ જ કોનો હોય હોબળે આ જ યુવો પણ સારું ખોટું નિર્ણય કરી શકે. તો એ તો મોય પેલો ધણી બેઠો છે આત્માદેવ એને આ ખબર પડે છે. આટલું તો લક્ષ રાખો અને તમારો આત્મા ઉજળો રહીને રહેજો એટલે તમને કોઈ દાહ થાય એવું કોઈ પણ ખોટો વિચાર આવે તો દાહ થાય, બળતરા થાય. અને ઉત્તમ વિચાર આવે અને કોઈને જરાય ટોપું કરીએ તો એમનું મૂર્મી આવે, ખુશી થઈ જાય. આ તો મને ખબર નથી પડતી. તો પહેલાં તો આત્મા આગળ રાખીને વર્તો આ કહેવાય કે તમારો આત્મા દબાય નહીં, ચોખ્ખો રહે, હર્ષ ઉલ્લાસમાં રહે અને મય પ્રફુલ્લિત રહે, શાંતિ રહે. અશાંતિ હેમો છે? અહંકારમાં અશાંતિ છે. એમ કે અહંકારમાં બધા રોગ પડ્યા છે. મોહ ને મૌન ને લોભ ને બધો જે નરકોનો બધો સાધન છે એ બધો અહંકારમાં પડ્યો છે. એટલે જન્મ મરણ થાય છે. એટલે પૂન તો બંધાય સારી ક્રિયા પણ લક્ષ્ય આ કરો કે ભગવાનનું છે ને ભગવાનને અર્પણ, મારું કશું નથી. આ કરીને ભાવ કરો, પ્રાર્થના બોલીને પૂરું કરું. ટાઈમ થવા આવ્યો હોય આમાં આપણે કલાક દોઢ કલાકનો સત્સંગનો ટાઈમ રહે, 10 થી 11 સાડા 11 કલાક દોઢ કલાક. આમાં આટલું બધું તમે એના કરતાં જે છે આ જરૂરી ખરું પણ પહેલાં તો એક દિવસ કે વેળાના હતા તો અનુભવ આ જેટલો લાયક થયા. પહેલાં તો બાપજી 2-3 દાડા કંઈ મોકલાતા અને 10, 15, 25, 50 એના સમૂહમાં હતા. પછી આ પાછળથી મેળાવા તો 68 પછી અમે ત્યાં સુધી તો બાપજી ના જ પાડી. હજી કાકો ખૂબ નથી તો કે હવે જુઓ તો મારે કાંઈ અમારે નથી કરવાનું. મને રામજી બાપુ આજ્ઞા કરી થાય. હવે આજુબાજુ કેટલી સ્થિતિ અને આપણે તો કહો હા હા અને પછી એ બતાવવાનો છે મારે આ તો સમજવાનો છે. અને ખાઈ તો ખાઈ એની ભૂખ જાય ને સમજાય દુઃખ જાય ને ખાઈએ તો ધરાઈએ આપણને ખબર પડે છે. તો જેટલી તમારી શાંતિની પવિત્રતા હે તો મને ખબર પડે, બીજાને પૂછવું જ નહીં પડે હું સહી. આ તમે આવી સીધી વાત છે. પ્રાર્થના બોલું સદગુરુ ભગવાન કી જય. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધા, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગંજ કુમાર, અભિવંદન અભિવંદના ભય ભંજન ભગવાન. ધર્મ ધરણ ચારણ તરણ ચરણ શરણ સન્માન, વિઘ્નહરણ પાવન કરણ ભય ભંજન ભગવાન. ભદ્ર ભરણ ભીતિ હરણ સુધાધરણ શોભા, ક્લેશરણ ચિંતા ચૂરણ ભય ભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું એક અખંડમાં, અજર અમર જન્મ તું ભય ભંજન ભગવાન. એક આત્મા સિવાય કોઈ પદાર્થ અવિનાશી નથી. આખું બ્રહ્માંડ ગણો આ 5 ભૂત સૂર્યચંદ્ર એ પણ આત્મા વડે આ અષ્ટધા પ્રકૃતિ કહી છે. જીવ મળીને 5 ભૂત સૂર્યચંદ્ર અને જીવ આ અષ્ટધા પ્રકૃતિ કહી છે. જીવને પ્રકૃતિમાં સમજી દો
કે એ પ્રકૃતિથી મોહ પામે છે, નશ્વર પદાર્થો, અને એ સિવાય અખિલ બ્રહ્માંડમાં તમે જુઓ કોઈ બીજું નહીં મળે. અને એ જીવ એ જો પરમાત્માનો ભજે તો શિર થાય, આત્મા થઈ અને ભજે તો પરમાત્મા એવું. અને એ આત્મા સિવાય આખા બ્રહ્માંડમાં તમે જુઓ હોનું થાય છે જમીનમાંથી, ફળ ફૂલ મેવા પાકે છે, એ એની શક્તિથી પાકે છે. આ સૂર્યમાં એ શક્તિ પૂરે છે, અને એ સૂર્યના કિરણોથી ધૂળમાંથી હોનું થાય છે. કોઈને ખબર જ નથી એનું મહાત્મા. પવનમાં એ ન હોય તો ગતિ જ ના કરે. અગ્નિમાં એ છે, વાયુમાં, બધા આકાશમાં આ અત્યારે શબ્દોનું વિતરણ થાય છે એ હોબળા છે, એ આકાશનો ગુણ છે. પણ આપણને ખબર જ નહીં હું કરું તમે શું કરો, બધું એના વડે છે. અવિનાશી અરિહંતું, એક અખંડમાં અને અખંડ સમર્થો, એને કોઈ ટોટ આવતી નથી. અધર મરણ જન્મ તું ભય જ જન્મ, એના આત્માનો જન્મ મરણ હોય જ નહીં. એ તો આ જીવભાવમાં અહંકારનો જન્મ મરણ છે, અને ગોદા ખાય છે એ જ. અને આ વિલાસી સુખ એ અહંકાર બહુ હોય છે. આત્માનું તો કોઈ અડે જ નહીં. પ્રકૃતિમાં આત્માનો અંધારું અડે જ નહીં, અજ્ઞાન અડે જ નહીં. એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય કર સ્વયં જ્યોતિ સુખધામ, આ સુખનું ધામ જ છે. એને તો અને દરેકના હૃદયમાં બહારથી કોઈ લાભવાનું નથી. સુખ તારા અંતરમાં છે, બાર હોદવાથી નહીં મળે. આટલું વાક્ય તો દ્રઢ કરો તો બાયણા ફોફો બંધ થઈ જશે. નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિ નિધાન, નિર્મોહક નારાયણ ભયભંજન ભગવાન, સચરાચર સ્વયંભૂ પ્રભુ સુખદ સ્વપદેશાન, સૃષ્ટિનાથ સર્વેશ્વર ભયભંજન સકળ હરણ, નવતમ જ્ઞાન નિદાન, ઈચ્છા વિકળ ચળ કરો ભયભંજન ભગવાન, આદિવાદિ ઉપાધિને હરો તંત તોફા, કરુણારુ કરુણા કરો ભયભંજન ભગવાન. આવું ઉત્તમ સુખ છોડી આદિવ્યાધિ ઉપાધિએ એ રક્ષણ કરે. મન બધા સંયનો યોગક્ષમ હું પૂરો કરું છું, ગીતામાં કહ્યું છે, બધા શાસ્ત્રોએ કહ્યું છે, ઉપનિષદોએ. તો તમે પછી હું કેમ બીજા ઠૂંઠા ફફો મારો છો? તમારા હૃદયમાં બેઠો છે, ખુશ રહે, એ પ્રસન્ન કરો અને આધાર લો તમે નિર્દોષ. જે સ્વરૂપ સ્થિતિ કમી કહેવાય એ તમે આ ભાવોમાં વ્યવહારના ભાવોમાં ભરે એ કહેવાય. હે હું મારામાં ભરે એ તો હા ઘોર અજ્ઞાન છે. હું મારું નિવૃત્ત થઈ ગયું, સબ મેં હું, એ બાવજીની સ્થિતિથી. પવનમાં પાણીમાં નહીં, બધા આત્માઓમાં હું જ છું. એટલે બાવજી તો ઉઘાડું કર્યું. અને ભગવાન કહે રામને ભગવાન, રામને કહ્યું કે તમારે આ છે ને આટલું બધું સુખ શાંતિ ચાલે છે, આ રામ રાજી એ વખતે બહાર ના લોકો. એટલે કે અમારા ગુરુના આદેશ એ અમારું બંધારણ, એ અમારો કાયદો. હવે આપણે જીવનમાં તોલી જાય તો એ આવી જાય તો બધું પશુ થઈ જાય. ભગવાન કેવડાવવું પડે. રામને આ તાયા હાથીમાં કૃષ્ણ હાથીમાં કોઈને ભગવાન નથી કહે, પછી ભગવાન કહે. આ તો આ હાથીમાં આપણને તો પછી કેવડાવવાનું કોણ તો. મને બાવજી કોઈ કહેતો ઘડી લાગે તો પછી આમ છે, રોગ નથી, અહંકાર નથી, કાનું છે. હે એટલે આપણે આટલો એક બાળક બુદ્ધિ શાણા સમજીને અલગ થયા, બાળક બુદ્ધિને અલગ થાય. બાળક બુદ્ધિ જેને એનો મોહ છે, અને મોહનું માયા હોય તો સુધી સ્વરૂપ સ્થિતિ કદીએ પ્રગટ કોઈને થાય, કોઈ દાડો ના થાય. આ પાછું હું તો પ્રાર્થના બોલતો તો ભૂલી જો પાછું. હા, શક્તિ શિશુને આપજો ભક્તિ મુક્તિનું દાન, તુજ જુક્તિ જાહેર છે ભયભંજન ભગવાન. નીતિ પ્રીતિને નમ્રતા ભલી ભક્તિનું ભાન, આર્ય પ્રજાને આપજો ભયભંજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન ધ્યાન, સંપદમ પવન કંપદે ભયભંજન ભગવાન. હર આળસે દીપણું હર જ્ઞાન, હર બ્રહ્મણા ભારત તણી ભયભંજન ભગવાન. તન મન ધનને અન્નનું દે સુખ સદા સમાન, આવનીનું કર ભરું ભયભંજન ભગવાન. વિનય વિનંતી દાસની ધરો કૃપાથી ધ્યાન, માન્ય કરો મહારાજ તે ભયભંજન ભગવાન. સદગુરુ ભગવાન
તો પામર માણસ છું, પણ ભગવાનને ભજવાનો અવસર સારો છે. હજી છે તારા હાથ બાજી, પ્રભુને તું કરી લે રાજી, ભગવાનને ભજી લ્યો અને તમે સર્વ સિદ્ધ સમ જે જન્મે તે થાય કરી શકો એમ છો. સદગુરુ ભગવાન કી જય. હાલો બાપજી ના સદગુરુ દેવ કી. એક ઘડી પ્રભુર એકાંતે આવીને મુજને મળે, સોનામાં સુગંધ બળે, સોનામાં સુગંધ બળે. ખોયું જીવનમાં જે જે પાછું આવી મળે, હો ખોયું હોય જીવનમાં જે જે પાછું આવી મળે. જ્યાં જ્યાં હાર થઈ જીવનમાં, જ્યાં જ્યાં હાર થઈ જીવનમાં, ત્યાં ત્યાં જીત મળે. સોનામાં સુગંધ બળે, સોનામાં સુગંધ બળે. ના કઈ લેવું ના કઈ દેવું, એની ચિંતા ટળે, હો ના કઈ લેવું ના કઈ દેવું, એની ચિંતા ટળે. ના હોય જન્મ ના હોય મરણ, ના હોય જન્મ ના હોય મરણ, ફેરા ભવના ટળે. સોનામાં સુગંધ ભળે, સોનામાં સુગંધ ભળે. કર્મો કીધા જે હોય પ્રભુ મેં સગડા સાથે બળે, હો કર્મો કીધા જે હોય પ્રભુ મેં સગડા સાથે બળે. મનમોહનથી આત્મનો, મનમોહનથી આત્મનો સાચો સંબંધ ફળે. સોનામાં સુગંધ બળે, સોનામાં સુગંધ બળે. એક ઘડી પ્રભુર એકાંતે આવીને મુજને મળે, સોનામાં સુગંધ બળે,
સોનામાં સુગંધ ભળે. સદગુરુ